જૂનાગઢના સત્તાધાર વિવાદના પડઘા હવે સુરતમાં જોવા મળી રહ્યા છે। સત્તાધારના મહંત વિજય બાપુના સમર્થનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ગુર્જર ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના યુવાનો અને આગેવાનોએ એકઠા થઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। અને એટલું જ નહીં, આવેદનપત્ર પાઠવવા માટે આવેલા લોકોએ સત્તાધારના મહંત વિજય બાપુ સામે મોટા પાયે ષડયંત્ર ચાલી રહ્યું છે, પૈસા પડાવવા માટે ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું છે અને આ ષડયંત્ર પાછળ મોટા માથાઓના હાથ હોવાની આશંકા હોવાથી સરકારે તપાસ કરવી જોઈએ તેવી રજૂઆત પણ કરી છે। સત્તાધારના વિજય બાપુ વિરુદ્ધ ષડયંત્ર ચાલી રહ્યું છે। સુરત કલેક્ટરને આપવામાં આવ્યું છે આવેદનપત્ર। આ તસવીરો તમે જોઈ શકો છો। મોટી સંખ્યામાં અત્યારે હાલ લોકો છે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને રજૂઆત કરવામાં આવી રહી છે। જે પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી સત્તાધારનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે તેના પડઘા છે એ અત્યારે પડ્યા છે સુરત ખાતે। જે લોકો છે આવેદનપત્ર આપવા આવ્યા છે તેમની સાથે વાતચીત કરીશું। શું વિવાદ છે, શું માંગણી? ભ્રામક માહિતીઓ આપી અને ખોટી પ્રકારના જે આક્ષેપો લગાવી રહ્યા છે, જે વિઘ્ન સંતોષી લોકો છે, જે નીતિનભાઈની પાછળ જે એને હાથો બનાવવામાં આવી રહ્યો છે, આની પાછળ મોટા માથાઓના હાથ છે। જો આની તપાસ કરવામાં આવશે તો મોટા માથાઓના નામ ખુલશે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। આજે ગુજરાતના મુખ્યમંત્રીને સુરતના કલેક્ટરના મારફતે અમે આવેદનપત્ર દેવા આવેલા છીએ અને અમે સત્તાધારની સાથે છીએ, સનાતન ધર્મની સાથે છીએ અને વિજય બાપુના સમર્થનની અંદર આજે આવેદનપત્ર દેવા આવેલા છીએ। કઈ રીતનું ષડયંત્ર ચાલી રહ્યું? આ મોટા માથાનું એક ષડયંત્ર જ છે। આમાં હું જે કાવા દાવા તો ઘણા બધા થાય છે ને, હવે કાવતરા ચાલુ થયા છે। આ લોકોને સરકાર મારફતથી જે કાંઈ આમાં તપાસ કરવામાં આવે તો આમાં ઘણું બધું બહાર આવે એવું છે ને આ લોકોને આમાંથી બહાર નીકળે એવા પ્રયત્નો કરો ને અમે સમર્થનમાં છીએ, વિજય બાપુના સમર્થનમાં છીએ, સત્તાધારના સમર્થનમાં છીએ। લે ભાગો ષડયંત્રની અંદર જે કોઈ ભાગ લેવા માંગતા હોય એ અહીંથી પીછેહટ કરે। હવે બિલકુલ પીછેહટ કરે। જે રીતે લાગણીઓ દુભાઈ છે, કયા પ્રકારે તમારી લાગણી દુભાઈને શું રજૂઆત? સત્તાધાર એટલે 18 આલમનું આસ્થાનું કેન્દ્ર એવા ગુરુ ગાદી અમારી। એમાં જે લોકો અત્યારે ઘણા અલગ અલગ લોકો ષડયંત્ર કરે છે, એલિગેશન લગાવે છે, ખોટા આરોપો લગાવે છે, પૈસાઓની માગણી કરે છે, જે અંદરખાને જે કાંઈ ચાલી રહ્યું છે એના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે। કઈ રીતે લાગણી દુભાઈ? શું ક્યાં સુધી લડત લડશું? જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી તો બધા કડિયા સમાજ છે તો બધી એકતા થઈને લડવાના છે અને આજે થઈ રહ્યું છે તંત્ર ખોટું થઈ રહ્યું છે, બરાબર છે, એ વહેલી તકે પગલાં લઈએ એવી અમારી ઈચ્છા છે। બિલકુલ પોસ્ટરો સાથે અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ પોસ્ટર તમે જોઈ શકો છો। અત્યારે હું સનાતન ધર્મની સાથે છું, સત્તાધાર ધામની સાથે છું, વિજય બાપુના સમર્થનમાં છું। આ પ્રકારના પોસ્ટરો સાથે અત્યારે વિરોધ શરૂ થઈ ચૂક્યો છે અને કલેક્ટરને આવેદનપત્ર આપી તલસ્પર્શી તપાસ કરવામાં આવે તેવી માંગ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।